સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભાના મહિલા ધારાસભ્ય વિધાનસભા પ્રાંગણમાં પ્રેસ કોન્ફરન્સ યોજી પશુઓમાં આવેલા ખરવા નામના રોગને અટકાવવા પગલાં અને પશુપાલન કરનાર ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવા મુખ્યમંત્રીને પત્ર મારફતે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં તાત્કાલિક ધોરણે સર્વે કરવાની માંગ કરવામાં આવી હતી। સમગ્ર બનાસકાંઠામાં એમાં ખાસ કરીને જે અમારા વિસ્તારના જે તાલુકાઓ છે એ તાલુકાઓમાં ભૂતકાળમાં જે રીતે લંકી રોગ ગાયોની અંદર આવ્યો તો એવો ખારવા નામના રોગથી ઘણા બધા પશુઓનું મોત થયું છે। લગભગ 4-5 હજાર પશુઓના મોતનો આંકડો એ અમારી સામે આવ્યો છે। પંચાયતમાં જેના આંકડા પણ આપ્યા છે। આવા ખેડૂતોના જે પશુઓ મર્યા છે એ પશુઓને હવે મરતા અટકાવવા માટે રસીકરણની વ્યવસ્થા થાય, એનું સર્વે થાય અને જે મૃત્યુ પામેલા જે પશુ છે એને જે તે ખેડૂત છે એને વળતર આપે એના માટે અમે વાત કરી છે। ખાસ કરીને બનાસકાંઠા એ પશુપાલન ખેતીવાડી પર નભવાવાળો જિલ્લો છે। અત્યારે ત્યાં એક ભેંસના 2-3 લાખ રૂપિયા કિંમત છે અને જ્યારે આ રીતે કોઈ કારણોસર આવા રોગના કારણે જ્યારે આટલા બધા પશુઓનું મૃત્યુ થયા હોય ત્યારે પશુપાલક જે નિયામક હોય એમનો વિભાગ હોય એમને પણ જે લેટર લખ્યો છે એટલે આ બાબતમાં સોમવારે 119ની નોટિસ આપી અને અધ્યક્ષશ્રી પાસે અમે વિનંતી પણ કરી છે કે આ બાબતમાં વિધાનસભા ગૃહમાં ચર્ચા થાય, એટલે વિધાનસભા ગૃહમાં ચર્ચા પણ કરીશું। પણ સાથે આપના માધ્યમથી સરકારનું ધ્યાન દોરવા માંગીએ છીએ કે આ ખરવા નામનો જે કંઈ પશુઓની અંદર રોગ છે એ રોગના નિયંત્રણ માટે વહેલામાં વહેલી ટીમો બનાવે અને જે લાગતા વળગતા અધિકારીઓ છે એમને સર્વે કરી અને આને શક્ય હોય ઝડપીમાં ઝડપી નિયંત્રણ આવે એવા પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા અને બનાસકાંઠા જિલ્લા દ્વારા થાય તેવી હું અપેક્ષા રાખું છું। આવતીકાલે 10 ફેબ્રુઆરી 2024ના રોજ રાજ્યના તમામ વિધાનસભા ક્ષેત્ર પર પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની અન્ય સંકલિત આવાસ યોજનાઓના આવાસોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાનાર છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે તથા યાત્રાધામ અંબાજી નજીક કુંભારિયા અને વડગામ તાલુકાના જલોત્રા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત વિવિધ આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી આપી ગૃહ પ્રવેશ કરાવશે। વડાપ્રધાન શ્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ પણ કરશે। આ કાર્યક્રમમાં સાંસદ અને સંગઠનના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની પ્રેરક ઉપસ્થિતિ રહેશે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર રાજ્યમાં 2993 કરોડના ખર્ચથી નિર્માણ પામેલ કુલ 1,31,454 આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત કુલ 3063 આવાસોનું લોકાર્પણ તથા આંબેડકર આવાસ યોજનાના કુલ 521 આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ, પંડિત દીનદયાળ આવાસ યોજનાના કુલ 354 આવાસો મળી કુલ 3938 આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે। બનાસકાંઠા જિલ્લાની લોકસભા બેઠકની 7 વિધાનસભા બેઠકના અંદાજિત 200 થી વધુ રામ ભક્તો માટે અયોધ્યા સ્પેશિયલ ટ્રેન પાલનપુરથી પ્રસ્થાન કરવામાં આવી હતી। થરાદવા વિધાનસભા બેઠકના રામ ભક્તોને ભાજપના કાર્યકરો માટે પાલનપુર રેલવે સ્ટેશનથી વ્યવસ્થા કરવામાં આવી હતી। અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ ઉપર ભવ્ય રામ મંદિર નિર્માણ બાદ 22મી જાન્યુઆરી રામલલા મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રામલલાની કલાત્મક પ્રતિમાનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। તમામ રામ ભક્તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતાગણ સહિતના લોકો અયોધ્યા દર્શને આસ્થા સ્પેશિયલ ટ્રેન મારફતે દર્શનાર્થે રવાના થયા હતા। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા વાવ તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી પ્રધાનમંત્રી આવાસ યોજનાની અરજી કરવા માટેની ઓનલાઈન કામગીરી બંધ છે। આ અંગે વાસડા ગામના મનોજભાઈ આર પરમારે કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે મકાનથી વંચિત રહેલા લોકોને મકાન સહાય યોજનાનો લાભ મળતો નથી। સાચા લાભાર્થીઓને આ યોજનાથી વંચિત છે। કેન્દ્ર સરકાર દ્વારા 2016ની સાલમાં પ્રધાનમંત્રી મકાન સહાય યોજનાનો સર્વે કરવામાં આવ્યો હતો, તેના પછી હજી સુધી સર્વે કરવામાં આવ્યો નથી। ત્યારે ગામડાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાઓનો ફરીથી સર્વે કરીને જે ખરેખર મકાન મળવા પાત્ર છે તેવા લાભાર્થીઓનો સમાવેશ કરીને નવેસર યાદી બનાવવામાં આવે અને ઓનલાઈન પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે।
બનાસકાંઠાના વાવના ચાંદરવા ગામના મહિલા સરપંચ ભારતીબેન રમેશભાઈ રાજપૂત દ્વારા વાવ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી હતી, જેમાં જણાવ્યું હતું કે તલાટી ક્રમ મંત્રી સતત ગેરહાજર રહે છે, જેની આપને તેમજ જિલ્લા પંચાયત કચેરી ખાતે પણ અગાઉ લેખિતમાં વારંવાર રજૂઆત કરેલ હોવા છતાં કોઈ ઉકેલ આવેલ નથી. તલાટીની નિમણૂક 2 સપ્ટેમ્બરના રોજ થયેલ છે, જેઓ આજ દિન સુધી ફક્ત 5 દિવસ હાજર રહેલ છે, તે પણ પગાર મળી રહે તે માટે છેલ્લા 4 મહિનાથી ગ્રામ પંચાયતની કાર્યવાહી ઠપ પડેલ છે. લોકોના સામાન્ય કામો પણ થતા નથી. પંચાયતની વસૂલાત ફક્ત 9% થયેલ હોવાથી તાલુકા પંચાયત દ્વારા સતત દબાણ કરવામાં આવે છે. તલાટી વગર વેરા વસૂલાત શક્ય નથી. સરપંચ તથા વીસી દ્વારા 32% સુધી વેરા વસૂલાત જાતે કરવામાં આવી છે. આ બાબતે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો પંચાયતને તાળાબંધી કરી ધરણા ઉપર બેસવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે તલાટીની ગેરહાજરી બાબતે અગાઉ 3 વખત અહેવાલ જિલ્લા કક્ષાએ મોકલી આપેલ છે. વાવ તાલુકા વિકાસ અધિકારી લક્ષ્મીબેન ઠાકોર સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે રજૂઆતને ધ્યાનમાં લઈ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.